ધર્મશક્તિના આ ધામમાં રાષ્ટ્રશક્તિ બી એટલી જ મહત્વની છે। આ જે પદ્ધતિ આજના સમયની જે માંગ છે એ ખૂબ ઉત્તમ શરૂઆત છે। ખાસ કરીને સરકારી કે રાજકીય વાત હું આ સ્થાન પરથી નહીં કરીશ। આ ખૂબ પવિત્ર સ્થાન છે। સમાચારોમાં આગળ વાત નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ હર્ષ સંઘવી પહેલીવાર આજે ખોડલધામ ખાતે પહોંચ્યા છે। કાગોડ ખાતે પહોંચ્યા છે, ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। ગાર્ડ ઓફ ઓનર આપીને પોલીસ જે છે તેમના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખોડલધામની મુલાકાતે આજે પહોંચ્યા છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો હર્ષ સંઘવી ખોડલધામ મંદિરમાં એ દર્શન પણ કર્યા છે અને સાથે જ બીજી તરફ વાત કરીએ તો ખોડલધામના ચેરમેન નરેશ પટેલે હર્ષ સંઘવીનું જે છે તે સ્વાગત કરતા દેખાયા છે। ખોડલધામના ટ્રસ્ટીઓ પણ હર્ષ સંઘવીની આ ઉપસ્થિતિમાં ત્યાં ઉપસ્થિત રહ્યા છે। સાથે જ ખોડલધામ એ આસ્થાનું પ્રતીક હોવાની વાત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી છે। અહીંયા કોઈ પણ પ્રકારની રાજનીતિની ચર્ચા ન થાય તેવી વાત હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે। હું અહીં લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરવાની આશા સાથે અહીંયા આવ્યો છું તેવી વાત હર્ષ સંઘવીએ કરી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓ આજે ખોડલધામ માં ખોડલના દર્શન ખાતે પહોંચ્યા છે, માં ખોડલના દર્શન પણ કર્યા છે। લોકોની સુખાકારી માટે ત્યાં એમણે કહી શકાય કે વાત પણ કરી છે અને રાજનીતિની જે વાત અને રાજનીતિના પ્રશ્નો વચ્ચે હર્ષ સંઘવીનું આ સૌથી મોટું નિવેદન ખોડલધામ ખાતેથી સામે આવ્યું છે કે જેની અંદર હર્ષ સંઘવીએ કહ્યું કે હું અહીંયા કોઈ પણ જાતની રાજનીતિની ચર્ચા કરવા માટે નથી આવ્યો, પરંતુ માં ખોડલના દર્શન કરવા માટે આવ્યો છું। આપ સૌ સાથે ચર્ચા કરવા માટે આવ્યો છું, બેઠક કરવા માટે આવ્યો છું। આપના દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં નરેશ પટેલ જે છે તે એમનું સ્વાગત કરતા દેખાઈ રહ્યા છે। મોટી સંખ્યામાં નેતાઓ કાર્યકર્તાઓ જે છે તે અત્યારે દેખાઈ રહ્યા છે। ત્યારે ખોડલધામના એ પટાંગણના આંગણમાંથી હર્ષ સંઘવીએ શું પ્રતિક્રિયા આપી સાંભળો। આજે માં ખોડલના દર્શન કરવાના, ચરણોમાં વંદન કરીને ગુજરાત રાજ્યના સમગ્ર ખેડૂત ભાઈ બહેનોને જે અચાનક કમોસમી વરસાદના કારણે જે પાકમાં ભારે નુકસાન આવ્યું અને સૌ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા પેકેજ તો આપ્યું, પરંતુ માં ખોડલ પાસે ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરીને ફરી સૌ ખેડૂતોને હિંમત આપે અને સૌનું ભલું થાય, સૌની મનોકામનાઓ પૂરી થાય, રાજ્યના સૌ યુવાનોનું સપનું પૂરું થાય, રાજ્યના તમામ નાગરિકોના સપના પૂરા થાય, તેની ખાસ માના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી છે। માં ખોડલનું ધામ જ્યાં રાષ્ટ્રશક્તિ અને ધર્મશક્તિ બેઉ એક સાથે, ધર્મશક્તિના આ ધામમાં રાષ્ટ્રશક્તિ બી એટલી જ મહત્વની છે। પરિસરની શરૂઆતમાં જ તિરંગો લહેરાય અને આટલો ઊંચો આપણો ધર્મશક્તિનો જે ધ્વજ છે એ લહેરાય છે। રાષ્ટ્રશક્તિને વંદન કરીને ધર્મશક્તિના વંદન ખાતે અહીંયા પધારેલો હું સૌ આગેવાનોને, ખાસ કરીને નરેશભાઈ પટેલ અને એમની આખી ટીમને અભિનંદન આપું છું। સમાજના સામાજિક વિષયો હું જાણી રહ્યો હતો કે વૈદિક લગ્ન માટે જે પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે, મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારો માટે આ એક ખૂબ મોટું કાર્ય અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં 100થી વધારે લગ્નો અહીંયા થઈ ચૂક્યા છે વૈદિક પદ્ધતિથી। આનાથી સમાજમાં દેખાદેખીના કારણે જે ખર્ચ છે અને સામાન્ય પરિવાર જે ખર્ચમાં ડૂબતો હોય છે એને એમાંથી બહાર નીકળવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે। તેથી હું સૌ ટ્રસ્ટી મંડળોને અહીંયા અભિનંદન અને આભાર માનવા ખાસ તો આવ્યો છું। સાહેબ, ખાસ ગુજરાતની એટીએસનું એક મહત્વની કામગીરી રહી છે, આતંકવાદીઓનો મનસૂબો નાકામ કર્યો। હું હમણાં ધર્મના સ્થાન પર ઊભો છું। અહીંયાથી કોઈ બી પ્રકારની ધર્મ સિવાયની વાત હું આજે નહીં કરવા માંગીશ અને ખાસ કરીને સરકારી કે રાજકીય વાત હું આ સ્થાન પરથી નહીં કરીશ। આ ખૂબ પવિત્ર સ્થાન છે સાહેબ, અને હું માત્ર ને માત્ર ખૂબ સાચા મનથી
મારા રાજ્યના નાગરિકો માટે પ્રાર્થના કરવા અહીંયા આવ્યો છું. સાહેબ ખાસ અન્ય સમાજને પણ આ પગલું ભરવું જોઈએ. તમામ સમાજોએ અલગ અલગ સામાજિક કામો હાથ ધરવા જ જોઈએ. અલગ અલગ સમાજો બી કરતા જ હોય છે, પરંતુ આ જે પદ્ધતિ આજના સમયની જે માંગ છે એ ખૂબ ઉત્તમ શરૂઆત છે અને મારા દિલને લાગેલી આ વાત છે, એટલે હું આભાર માનવા અને અભિનંદન આપવા ખાસ આવ્યો છું. થેન્ક યુ.